જય જવાન જય કિસાન મિત્રો, આજે આપણે વાત કરવાની છે ખેડૂત માટે સહાયની, જેમાં આપણને ખેડૂતોને મોબાઈલમાં સહાય મળે છે કે કૃષિઓ અથવા ખેડૂતો માટે આ સહાયનું કઈ રીતનું છે એ હાલો આપણે આ જાણીએ. વિડીયામાં જુઓ તમે. સ્માર્ટફોન સહાય યોજના 2025માં ખેડૂતો માટે સુપર તક એટલે કહી શકાય એવી 6,000ની સહાય મળે છે સ્માર્ટફોન માટે. આ માટે તમારે આઈ ખેડૂતમાં અરજી કરવાની રહે છે. ગુજરાત સરકાર ખેડૂતોને ડિજિટલ યુગ સાથે જોડાવા માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. એમાંની એક જ આ શ્રેણીમાં છે સ્માર્ટફોન સહાય યોજના 2025, જેના અંતર્ગત ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે સીધી આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજના ખેડૂતોને કૃષિ સંબંધી નવનીન ટેકનોલોજી, બજારના ભાવ અને હવામાનની માહિતી સરળતાથી ઉપલબ્ધ કરવાનો મુખ્ય હેતુ ધરાવે છે. યોજનાના મુખ્ય લાભો. આ યોજના હેઠળ ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે સરકાર તરફથી સહાય મળશે. સ્માર્ટફોન ખરીદી પર કુલ કિંમત 40% અથવા મહત્તમ 6,000 સુધીની સહાય આપવામાં આવશે. સહાય પાત્ર એક વખત મળશે. સ્માર્ટફોનની કિંમત સામાન્ય રીતે 15,000 સુધી માન્ય રહેશે. ખેડૂતોને સ્માર્ટફોન હવામાનની આગાહી, પાક સંરક્ષણ, ખાતર, દવાની માહિતી અને સરકારની યોજના સુધી સરળ પહોંચી મળે. પાત્રતા માપદંડ. અરજદાર ગુજરાત રાજ્યનો ખેતિયાત ખેડૂત હોવો જોઈએ. ખેડૂત પાસે આધાર કાર્ડ, ખેતિયાતના દસ્તાવેજો, બેંક ખાતાની વિગતો હોવી ફરજિયાત છે. સહાય ફક્ત સ્માર્ટફોન માટે છે, ચાર્જર અથવા એસેસરીઝ માટે નહીં. એક ખેડૂતે એક વખત જ સહાય લાભ મળશે. કેવી રીતે કરશો અરજી? એ સૌપ્રથમ આઈ ખેડૂત પોર્ટલ પર જાઓ. સ્માર્ટફોન સહાય યોજના 2025ના અરજીનું ફોર્મ ઉપર ક્લિક કરવાનું રહેશે. જરૂરી માહિતી જેવી કે નામ, સરનામું, ખાસિયતો, વિગતો, બેંક ખાતાની માહિતી, મોબાઈલ નંબર દાખલ કરવાના રહેશે. આધાર કાર્ડ, જમીનના દસ્તાવેજ અને બેંકની પાસબુક નકલ અપલોડ કરો. સ્માર્ટફોનની ખરીદી બાદ બિલ અને ફોનના EMI નંબર રજૂ કરવાના રહેશે. અરજી સબમિટ કર્યા પછી સ્ક્રીન પર મળેલ અરજી નંબર સાચવી રાખવો, જેથી ખેડૂતોને ડિજિટલ શક્તિ અને આ યોજનાથી ખેડૂતોને તેમના પાક વિશે પણ માહિતી મળે. બજારના ભાવ અને હવામાન આગાહીઓ ફોનમાં જ મળશે. તેવા પરિણામ ખેડૂતો વધુ સચોટ નિર્ણય લઈ શકે અને પાક ઉત્પાદન સુધરી શકે. આ સાથે જ ખેડૂતો ડિજિટલ પ્લેટફોર્મ પર સરકારની અન્ય યોજનાઓ પણ લાભ સરળતાથી લઈ શકે. આ હેતુથી આ યોજનાને અમલ કરવામાં આવી છે. ખેડૂતોને ડિજિટલ સાધનોનો લાભ લેવા માટે મોટી તક આપે છે. માત્ર 15,000 સુધીના સ્માર્ટફોન ખરીદવાની ખેડૂતોને 6,000 સુધીની સહાય મેળવી શકે છે. જો તમે આ પાત્ર છો તો તાત્કાલિક આઈ ખેડૂત ઉપર ઓનલાઈન ફોર્મ પર અરજી કરી શકો છો.